શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 26 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે મનને સ્વાધીન બનાવવાને માટે મનપૂર્વક નામ લઈએ. આજ સુધીમાં દુનિયામાં ઘણા લોકોએ દાન ધર્મ સ્વાર્થ ત્યાગ કર્યો, પણ તેમાં કર્તાપણાની ભાવના રહેલી હોવાથી ખરા અર્થમાં તેમને નિસ્વાર્થી બનતા આવડ્યું નહીં. ખરું કહીએ તો આપણું મન આપણા અંકુશમાં આવે નહીં ત્યાં સુધી આપણે નિસ્વાર્થી બનતા આવડનાર નથી. કયા સાધનથી આપણને મનના અંકુશમાં લેતા આવડે? યોગ, યાગ ઇત્યાદિ સાધનો એ માટે જ બતાવેલા છે. પણ એ સાધનો અત્યારના સમયમાં આપણાથી થઈ શકે એવા છે કે? એ સાધનો માટે જોઈતી અનુકૂળતા આપણી અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે છે જ નહીં. મનને અંકુશમાં લાવવા માટે હાલના સમયમાં નામસ્મરણ સિવાય બીજું કોઈ સાધન જ નથી. કારણ આજે એક નામ જ ભગવાનને અવતાર રૂપે આપણે માટે બાકી રાખ્યું છે. તો મનને અંકુશમાં લાવવા માટે મનપૂર્વક આપણે બધા નામ લઈએ. નામ લેતા મનની સ્થિરતા બગાડનારા જે વિકારો છે તેમને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરીએ.
મનને બાધક એવો સૌથી મોટો કોઈ વિકાર હોય તો તે અભિમાન. એ અભિમાન જેવો આપણો ઘાત કરનારો બીજો કોઈ શત્રુ નથી. તે અભિમાન છોડતા આપણે શીખવું જોઈએ. ભગવાને આજ લગી આટલા અવતાર ધારણ કર્યા તે બધા અભિમાનનો નાશ કરવા સારું જ હતા. હિરણ્યકશિપુના સમયે પણ ભગવાને અવતાર લીધો, પણ દેવ સામે ઊભા હોવા છતાં પણ તેના હાથ નમસ્કાર માટે નહીં વળતા તલવાર તરફ જ ગયા. એના ઉપરથી અભિમાન કેટલું તીવ્ર હોઈ શકે એની કલ્પના આવી શકે છે. એ અભિમાનને દૂર કરવા માટે આપણે કર્તાપણાની ભાવના છોડી દઈને નામ લેવું જોઈએ. મનની સ્થિરતા બગાડનારો બીજો શત્રુ તે ક્રોધ. એ ક્રોધ મહાભયંકર હોય છે. મોટા મોટા તપસ્વી લોકોની તપશ્ચર્યા તેણે ધૂળમાં મેળવી દીધેલી છે. એ ક્રોધને કાબૂમાં રાખવા માટે આપણે ક્રોધ શાને લીધે આવે છે એ બરાબર સમજી લેવું જોઈએ. વ્યવહારમાં આપણે માટે નીતિના જે બંધનો ઘાલી દીધેલા છે તે બધા આપણે પાળવા જોઈએ. નીતિના બંધનોમાં રહેનારા માણસના વિકાર આપોઆપ અંકુશમાં રહે છે. એ બંધનો શા માટે ઘાલવામાં આવેલા છે તેનો મર્મ સમજી લઈને વર્તીએ તો ક્રોધને અંકુશમાં રાખતા આવડે. અને ક્રોધને અંકુશમાં રાખ્યો તો તેના પેટમાં છુપાઈને બેઠેલા કામ, લોભ, મોહ ઇત્યાદિ વિકારોના પગમાં પણ બેડી પડી જવાની. આવી રીતે નીતિના બંધનમાં રહીને તમે તમારું મન ભગવાનમાં વિનમ્ર કરો, ભગવાન તરફ જવા લાગો, તો મન આપોઆપ તમારી પાછળ પાછળ આવશે. કારણ એ એનું લક્ષણ જ છે. ભગવાનને ભૂલતા નહીં. તમારું મન સામે પડીને તમને સહાય કરશે એની ખાતરી રાખજો. નામ એ સુરંગ જેવું છે. વિકારરૂપી મોટા ખડકોને તે તોડી પાડે છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.